ભક્તિ માર્ગનું પરમ ફલ વેણુગીતનો પહેલો શ્લોક, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામઃ સખ્ય પશુનનો નિવેશયતોર્વયસ્યૈ. હે ગોપિકાઓ, એક ગોપી બીજી ગોપીઓને કહે છે, હે શ્રુતિઓ, હે ગોપિકાઓ, આંખનું, આપણી બધી જ ઇન્દ્રિયોનું ફલ શ્રી કૃષ્ણના દર્શન અથવા કૃષ્ણનો અનુભવ છે. અને એ અનુભવ 11 રીતે થાય. જો એકાદશીનો મહિમા, અક્ષણવતામની વ્યાખ્યા સુબોધનીજીમાં 2 રીતે થઈ. અક્ષણવતામ એટલે આંખ, અથવા અક્ષણવતામ એટલે આપણી 11 ઇન્દ્રિયો. 11 ઇન્દ્રિયો જ્યારે કૃષ્ણ રસને અનુભવે પોતપોતાની રીતે, જેમ કે આંખને પ્રભુના દર્શન થાય એ આંખનું ફલ થયું. જેમ કાનને વેણુ સંભળાય અથવા ભગવાનના વચનામૃતનું પાન કરવા મળે, વચનમ મધુરમ અથવા વેણુર મધુરો, તો કાન તમારા સફળ થયા. અગર તમને ભગવાનનો ચરણ સ્પર્શ, શ્રી અંગનો સ્પર્શ થઈ શકે તો તમારી આ સ્પર્શેન્દ્રિયને તે દિવસે ફલ મળ્યું. જે દિવસે ભગવાને ધારણ કરેલી તુલસી કે કમલની માલાની સુગંધ તમારી નાસિકા અનુભવી શકે ત્યારે તમને ભગવાનનું સાક્ષાત ફલ પ્રાપ્ત થયું. એકાદશ ઇન્દ્રિયોથી કૃષ્ણ રસની અનુભૂતિ, કૃષ્ણ રસપાન એ ભક્તિનું સંયોગાત્મક ફલ છે. હવે ભગવાન દેખાય ક્યારે? બહાર બિરાજતા હોય તો એની સાથે વાત કરો અથવા વાંસળી વગાડતો હોય સંભળાય ક્યારેક? જ્યારે બહાર બિરાજતા હોય ત્યારે. તમે એને શૃંગાર ક્યારે કરી શકો? જ્યારે સન્મુખ બિરાજતા હોય ત્યારે. એટલે ભગવાનનું બહાર બિરાજવું, ભગવાનનું સન્મુખ હોવું એ ભક્તિ માર્ગમાં સંયોગ છે. અને એવી રીતે ભગવાનની પ્રગટ સ્થિતિ, જેમ વ્રજ લીલામાં ભગવાનની પ્રગટ સ્થિતિ, યશોદાને ત્યાં કે દેવકીને ત્યાં ભગવાન પ્રગટ થયા અને પછી ગોપીઓએ દર્શન કર્યા અને નંદ ઘેર આનંદ ભયો, ત્યાં ભગવાનની પ્રગટ સ્થિતિ છે ને, પ્રગટે નંદ કુમાર. તો જેવી રીતે તે વખતે વ્રજલીલામાં ભગવાનની પ્રગટ સ્થિતિ હતી અને પછી ભક્તોએ આ ભગવાનનો સાક્ષાત અનુભવ કર્યો, એવી રીતે આજના કલિકાલના પુષ્ટિ જીવને પણ ભગવાનની પ્રગટ સ્થિતિનો અનુભવ થાય. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ઘેર ઘેર ઠાકોરજી પધરાવી આપ્યા. તમારા ઘરમાં સેવ્ય કરેલું ભગવત સ્વરૂપ, એનો મતલબ તમારા ઘરમાં ભગવાનની પ્રગટ સ્થિતિ. એટલા માટે આપણે જયારે ઠાકોરજીને પુષ્ટ કરાવીએ છીએ ત્યારે એને આવિર્ભાવ પ્રકાર કહીએ છીએ. તમારા ઘેર ભગવાન પ્રગટે છે. અને ક્યારેક તો વિનોદમાં એવું પણ કહેવાય કે પ્રભુ કરતા મહાપ્રભુ વધારે કૃપાળુ. કેમ? પ્રભુ તો એકલા યશોદાને ત્યાં પ્રગટ્યા અને સેવ્ય ઠાકોરજીને તો મહાપ્રભુજીએ ઘેર ઘેર એક એક વૈષ્ણવને ત્યાં પધરાવ્યા. પેલી લીલા તમને યાદ છે ને કે બ્રહ્માજી જયારે વાછરડાઓને ને સખાઓને હરી ગયા હતા તો ઠાકોરજી શું લીલા કરી કે આ બધા ચિંતામાં પડી જશે કે મારો દીકરો ક્યાં ગયો, મારું વાછરડું ક્યાં ગયું. તો જેટલા વાછરડા હતા એ બધા કૃષ્ણ વાછરડા બની ગયા. જેટલા ગોપ બાલકો હતા કૃષ્ણ એટલા ગોપ બાલક બની ગયા. એને એ તો બહુરૂપીઓ છે ને, જે રૂપ લેવું હોય તે રૂપ લઈ શકે છે ને જેટલા રૂપ લેવા હોય એટલા રૂપ લઈ શકે છે. પણ માત્ર ગાયો અને ગોપીઓને પોતાના સંતાનનો વિયોગ થાય, ધ્યાનથી સાંભળો, માત્ર ગાયો અને ગોપીઓને પોતાના સંતાનનો વિયોગ થાય, ચિંતા થાય કે મારું બાળક ક્યાં ગયું, એટલા પૂરતા ભગવાને માત્ર એટલા જ કારણથી આટલા રૂપ નથી લીધા. દરેક ગાયના મનમાં એવો ભાવ જાગતો કે કૃષ્ણ જો મારું વાછરડું હોત તો હું એને કેટલા લાડ લડાવું.
આપણે લૌકિકમાં જોઈએ ને, આપણે કોકનું સુખ જોઈએ તો આપણે તરત એમ નથી થતું કે આવું સુખ મને હોય તો કેવું સારું. લૌકિક સુખમાં પણ આપણે નથી જોતા કોઈના ગાળામાં મોટો હીરાનો હાર જોઈએ, દાખલા તરીકે. લૌકિક સુખમાં પણ આપણે જ્યારે કોઈને સુખી જોઈએ ત્યારે આપણે એ જ ભાવ જાગે છે ને કે આવું સુખ મને હોય તો કેવું સારું. તો ગાયો એવો વિચાર કરતી કે અગર કૃષ્ણ જો મારું વાછરડું હોત તો યશોદા એને શું વાલ કરે છે, હું એને એના કરતા વધારે વાલ કરું. આવો જ ભાવ વ્રજની અનેક ગોપિકાઓના મનમાં જાગતો કે યશોદા રાખે એના કરતા તો કૃષ્ણને હું વધારે ભાવથી રાખું. યશોદા તો વડે કરી, હું તો વડું જ નહીં. જો મારો જ પુત્ર થઈને આવ્યો હોત તો કેટલું સારું થાત. ઠાકોરજીની આગળ કરેલો કોઈ પણ મનોરથ વ્યર્થ જતો નથી. ભગવાનની સન્મુખ કરેલો કોઈ પણ મનોરથ એ ક્યારે ફલીભૂત થશે ખબર નથી, પરંતુ પ્રભુની સન્મુખ તમે કોઈ પણ અલૌકિક મનોરથ કરો, દરેક ગોપીઓને થતું કૃષ્ણ મારું બાળક હોય તો કેવું સારું થાય. જે સુખ યશોદાને મળ્યું એ મને મળ્યું. મહાપ્રભુજી નથી થતું યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનામ જે ગોકુલે અથવા ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન યથા. નિરોધ લક્ષણમાં મહાપ્રભુજીને મન થાય છે કે જે સુખ વ્રજવાસીઓને મળ્યું હતું એ મને ક્યારે મળશે, જે વિયોગની પીડા વ્રજવાસીઓએ ભોગવી હતી એ મને ક્યારે મળશે. તો અનેક ગોપીઓના મનમાં એમ થતું કે કૃષ્ણ મારું સંતાન હોય ને તો કેવું સારું. અને ઠાકોરજી ભક્તેચ્છા પૂરક, એ તો ભક્તોની ઈચ્છા પૂર્ણ કરનારો છે. ભગવાન કહ્યું જાઓ 1 વર્ષ સુધી હું તમારું સંતાન થઈને રહીશ. અને 1 વર્ષ એટલા માટે કે તમામ ઋતુના મનોરથો આવી જાય. આપણે તો 6 ઋતુ છે ને ભારતમાં, 8 ઋતુ, 6 ઋતુના મનોરથો એટલે ભગવાનની સેવાનો પૂરો લાભ. ગ્રીષ્મકાળના દર્શન થઈ જાય, વર્ષાકાળના દર્શન થઈ જાય, શરદ ઋતુના દર્શન થઈ જાય, શીતકાળના દર્શન થઈ જાય, બધા જ ઉત્સવો બધું જ આવી જાય. 1 વર્ષ સુધી કૃષ્ણ ગોપીઓના પુત્ર થઈને અને ગાયોનું વાછરડું થઈને રહ્યા, પણ તે માત્ર વ્રજની ગોપીઓના થઈને. જ્યારે મહાપ્રભુજીની કૃપાથી તો ઠાકોરજી અમે તમે અમેરિકામાં હો, આફ્રિકામાં હોય તો તમારા પુત્ર થઈને તમારા ઘરમાં શેઠ થઈને બિરાજે છે. આમ ઘરે ઘરે અને હૃદય હૃદયમાં કૃષ્ણને પ્રસ્થાપિત કરવા માટે વલ્લભાવતાર થયો છે. બોલો શ્રી વલ્લભા. જે મહાપ્રભુજી આટલો પરિશ્રમ લીધો એની જય આવી તમે માંદી માંદી જય બોલો છો. આ ગુજરાતી દાળ ભાતી જય ન બોલો, વ્રજની મઠડી અને મોહનઠાર વાળી જય બોલો. બોલો વલ્લભાધીશ કી. આમ બીતા બીતા કેમ બોલો છો? હજી એવું નહીં. આજે એક પવિત્ર એકાદશી છે, મહાપ્રભુજીનો અપાર અનુગ્રહ છે આપણા ઉપર. જય ઘોષ કરો, જય નાદ જય ઘોષ કહેવાય. માદા માદાની જેમ બોલે અમે ઘણી વાર નંદ મહોત્સવ એવું થાય, નંદ ઉત્સવ શરૂ થાય ને કથામાં એટલે ઘણા નંદ ઘેરા જય કન્યા નંદ ઘેરા આવી રીતે નંદ ઉત્સવ થાય. ભાન ભૂલીને ગોપીઓ ઉઠીને નાચવા લાગે. નંદ મહોત્સવ નહીં કહેવાય. આમ તમે અમેરિકે NRI વાળો જય જય જયકાર ન કરો, વ્રજનો જય જયકાર કરો. વ્રજવાસી હોય એવી રીતે જય જયકાર કરો. બોલો શ્રી ગોવર્ધનનાથ કી. બોલો કેટલો ફેર પડ્યો. ગિરિરાજ ધરણ કી, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને. આમ સ્પિરિટ જાળવી રાખો. શ્રી વલ્લભની કૃપાથી, આચાર્ય શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી જેટલા ભક્ત છે એટલા ભગવાન છે. આ લીલાને હજી યાદ કરો દ્વારકા લીલા સાથે.
કે દ્વારિકા લીલામાં પણ 16,000 કુમારિકાઓના હૃદયમાં એ ભાવ હતો કે ભગવાન અમને અમારા પતિ રૂપે પ્રાપ્ત થાવ, અને એમના એ ભાવને પણ પરિપૂર્ણ કરવા માટે 16,000 રૂપ ધારણ કરી અને પ્રભુ દરેકની સાથે વિવાહ કરે છે. તો એ રીતે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તને ભગવત સેવા કરવાનો સ્વધર્મ પણ સિદ્ધ થાય, કારણ કે સર્વદા સર્વભાવેન ભજનીયો ગજાધિપઃ સ્વસ્ય અયમેવ ધર્મ. પુષ્ટિ ભક્તને ભગવત સેવારૂપી ધર્મ પણ સિદ્ધ થાય, પુષ્ટિ ભક્તને ભગવત સેવા રૂપી સાધન પણ પ્રાપ્ત થાય, અને પુષ્ટિ ભક્તને ભગવત સેવા રૂપી ફલ પણ પ્રાપ્ત થાય. એ માટે શ્રી મહાપ્રભુજીએ દરેકને પ્રભુ પધરાવી આપ્યા. અને એટલા જ માટે આપણે ત્યાં મૂર્તિ પૂજા શબ્દ નથી, સ્વરૂપ સેવા શબ્દ છે. જેવા ભગવાન શ્રી કૃષ્ણ યશોદાજીને ત્યાં બિરાજતા હતા, એ જ કૃષ્ણ એક વૈષ્ણવની ઝૂંપડીમાં પણ બિરાજે છે. આજના કલિકાલના પ્રસંગમાં પણ એના પ્રમાણો આપણને 84,252 વૈષ્ણવની વાર્તામાંથી પણ મળે છે. એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય પુષ્ટિજીવને ભગવાનની રસાત્મક સ્વરૂપની સેવાનો અને સેવાના ફલનો આ બંનેનો અવસર સાંપડે. આ માટે શ્રી મહાપ્રભુજી ભૂતળ ઉપર પ્રગટ્યા. બીજા પણ કેટલાક કારણો છે, એની ચર્ચા આગળ કરીશું. પણ ભગવાનથી વિખૂટા પડેલા ભગવત અંશોને, ભગવાનથી વિખૂટા પડેલા ભગવાનની લીલાના જીવોને, દૈવી જીવોને, નિજજનોને પુનઃ ભગવત ચરણમાં પધરાવવા માટે પેલા ધોળમાં ગાયું છે એમ મોતી સૌ વેરાઈ ગયા. તો એ જે મોતી પુષ્ટિ જેવો નામના જે મોતી હતા એ વેરાઈ ગયા હતા. એ બધાને ભેગા કરીને પાછી એની માળા સિદ્ધ કરવી અને એ ભગવત ચરણને અર્પણ કરવી, ભગવત સ્વરૂપને અર્પણ કરવી, એ માટે પણ મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. અને એટલે જ આચાર્ય ચરણને સ્વયંને એ વાતની ચિંતા થઈ કે પ્રભુ તો ઉત્તમ પદાર્થના ભોગતા છે. આપણે દામોદરદાસ સંભલવાળાની વાર્તામાં એક ઉદાહરણ પ્રસિદ્ધ છે કે પાન ધરાવ્યા હતા અને પાન કાચા હતો તો મહાપ્રભુજીએ ઠપકો આપ્યો કે ઠાકોરજીને તો ઉત્તમોત્તમ સામગ્રી અંગીકાર કરાવવી જોઈએ, તે આવા પાન કેમ ધરાવ્યા? પ્રભુને જે સમર્પિત કરીએ એ નિર્દોષ હોવું જોઈએ, ઉત્તમ હોવું જોઈએ, ઉત્તમોત્તમ હોવું જોઈએ. માત્ર વસ્તુ જ નહીં, પાન કે આપણે ભોગ ધરવાની સામગ્રી કે શૃંગાર કે વાઘા એ અર્થમાં જ નહીં, પરંતુ જે જીવને પણ ભગવત ચરણમાં સમર્પિત કરવામાં આવે એ જીવ પણ નિર્દોષ હોવો જોઈએ. શાસ્ત્રની આજ્ઞા છે નિર્દુષ્ટમ ગૃહ્ણાતિ, ભગવાન નિર્દોષનો જ અંગીકાર કરે છે. એટલા માટે તો આપણે મેવો ધરાવીએ તો પણ ખરીદતી વખતે પણ ભાવના રાખીએ છીએ કે આ ઠાકોરજી માટે છે, એટલે ભાવ દોષ ના આવે. પછી એને આપણે ખાસા કરીએ છીએ કે જેથી કોઈ સ્થૂળ દોષ પણ એમાં ન રહે, અને પછી આપણે પ્રભુને બને એટલો નિર્દોષ કરીને ભોગમાં પધરાવીએ છીએ.
હજી પણ થોડો દોષ ક્યાંક રહી ગયો હોય તો એને સંપૂર્ણ નિર્દોષ કરવાને માટે પાછો એના ઉપર તુલસીનું પત્ર પધરાવીએ છીએ. ઠાકોરજીના ભોગમાં તુલસી પત્ર બે ભાવથી આવે છે. એક પવિત્રતાના ભાવથી અને બીજું પ્રીતિના ભાવથી. તુલસી પવિત્ર છે માટે ભગવાનને જે ભોગ ધર્યો છે એ ભોગ પણ પવિત્ર રહે, પવિત્ર થાય. એનામાં કોઈ પણ દોષ હોય, દ્રષ્ટિ દોષ પડી ગયો હોય, ભાવ દોષ પડી ગયો હોય, કંઈક કોઈ પણ પ્રકારનો દોષ હોય એ દૂર થાય. તુલસી પધરાવવાથી દોષ નિવૃત્તિ પણ થાય. અને વ્રજ ભક્તોનો ભાવ આપણા હૃદયમાં ક્યાં છે? આપણે તો કહાની કરવી પડે છે કે વ્રજ ભક્તોના ભાવથી આરોગજો. આપણે એવો ભાવ ક્યાંથી લાવીએ? તો પ્રભુ આપને જે ધર્યું છે એ ભાવપૂર્વક ધર્યું છે, એને માટે આપણે તુલસી પધરાવીએ છીએ. કારણ કે તુલસી શાસ્ત્રની દ્રષ્ટિએ પરમ પવિત્ર છે, પરંતુ લીલાની દ્રષ્ટિએ તે ભગવત પ્રિયા છે. એના ભગવાન સાથે વિવાહ થયા છે. રાસમાં ગોવિંદ ચરણ પ્રિયા કહી છે, ઠાકોરજીને બહુ પ્યારી છે. એટલા માટે આપણે તુલસી પત્ર પધરાવીને માત્ર એ સામગ્રીને નિર્દોષ જ કરીએ છીએ એટલું જ નહીં, પરંતુ પ્રભુને પ્રીતિકર પણ થાય એવો ઉપાય કરીએ છીએ. અને એટલા માટે હંમેશા રાજભોગમાં, અહીંયા અમેરિકામાં તુલસી તમને સુલભ હોય તો બહુ સારું છે, તુલસી પધરાવવું. રાજભોગની સામગ્રીમાં તુલસી પત્ર પધરાવવા જોઈએ. તો મુદ્દો એ છે કે જીવને નિર્દોષ બનાવવો છે. જેમ વસ્તુ પણ દોષયુક્ત ન ધરાવાય પ્રભુને, એમ જીવ પણ દોષયુક્ત છે. કયા દોષો છે એની વાત તો થઈ ગઈ. સહજા, દેશકાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજાશ્ચ. આપણામાં કેટલાક સહજ દોષો છે. સહજ એટલે બધામાં હોય જ, એ જન્મ્યા ત્યારથી આવ્યા છે, કોમન દરેકમાં હોય. કેટલાક દોષ દેશના અમુક દેશમાં રહેવાના લીધે આવે છે. કેટલાક દોષ અમુક કાળના કારણે આવે છે. કેટલાક દોષ સંયોગથી આવે છે, કેટલાક દોષ સ્પર્શથી આવે છે. એમાં જે પહેલા સહજ દોષ કહ્યા, પહેલેથી જ આપણે એક દોષ લઈને જન્મ્યા છીએ. એ કયો દોષ? જેનો ઉલ્લેખ ગદ્ય મંત્રના આરંભમાં કરવામાં આવ્યો છે. ભગવાનથી વિખૂટા પડ્યા હોવા છતાં, હજારો વર્ષથી ભગવાનથી વિખૂટા પડ્યા હોવા છતાં, ભગવાનથી વિખૂટા પડવાનો જેને તાપ ક્લેશનો કોઈ અનુભવ જ નથી થતો. હું એક સહેલો સવાલ પૂછું, પેન સારું કે ખરાબ? બોલો. પેઇન માથામાં થતું હોય, દાંતમાં થતું હોય, પેટમાં થતું હોય, તો પેન સારું કે ખરાબ? સારું. દાંત દુખે તો સારું. આપણા માટે સારું કે ડેન્ટિસ્ટ માટે સારું? હે, એવું યાદ આવે. સાંભળો, સામાન્ય રીતે પેન આપણને ગમતું નથી. આમ પેન સારું કે ના સારું, ભલે મારે એમ પૂછવા જેવું હતું કે તમને પેન ગમે કે નહીં. ચલો આપણે નવેસરથી સવાલ ઉઠાવીએ. તમે જૂનો પકડી ન રાખશો, જરૂરી નથી કે જૂનો સવાલ જવાબ પકડી જ રાખવો, પણ પેન ગમે કે ન ગમે. ચલો તમારા માટે કોઈને બહુ લાગણી હોય અને એ તમને પેઇનમાં જુએ તો એને સારું લાગે કે ખરાબ લાગે? તમને પેઇન ફીલ કરતા જુએ તો સારું લાગે કે ખરાબ લાગે?
ડોક્ટર પગમાં ટાંકણી મારે અને પૂછે કંઈ થાય છે, અને જો પેશન્ટ એમ કે ના મને કંઈ થતું નથી, તો એ સારું લક્ષણ છે? ખુશ થવા જેવું છે કે પેન થતું નથી? એ શું બતાવે છે? પગ જૂઠો પડી ગયો છે. અને જો દર્દી ચીસ પાડીને પગ પાછો ખેંચી લે તો ડોક્ટર રાજી થશે. રાજી એટલા માટે થશે કે પગમાં હજી સેન્સેશન, ફિલિંગ છે. સુખ અને દુઃખનો અનુભવ થવો એ તો એમ બતાવે છે કે હૃદયમાં સંવેદનાઓ છે. તો મહાપ્રભુજીને દુઃખ એ વાતનું છે. મહાપ્રભુજીને આપણા માટેની ફરિયાદ એ જ વાતની છે કે આપણે હજારો વર્ષોથી ભગવાનથી વિખૂટા પડ્યા છીએ, આપણને એનું કોઈ દુઃખ નથી. અને ક્યારેક ખરેખર આપણને બહુ જ અપરાધ ભાવનો અનુભવ થાય છે, ગિલ્ટી આપણે ફીલ કરીએ કે જગતની તમામ પ્રિય વસ્તુના વિયોગમાં આપણે દુઃખી થઈએ છીએ. થોડાક ડોલરનું નુકસાન થાય તો આપણે દુઃખી થઈએ છીએ. કોઈ સ્વજન મરવાની વાત છોડો, એ મૂવ થઈ જાય કોઈ દૂરના પ્રદેશમાં, દૂરના સ્ટેટમાં, તોય આપણે દુઃખી થઈએ છીએ. મને એવું લાગે છે કે ભગવાન સિવાય બધી વાતમાં આપણે દુઃખી થવા તૈયાર છીએ. માત્ર ભગવાનથી હું વિખૂટો પડ્યો છું એ વાતનું જ આપણને દુઃખ નથી. બાકી બધી બાબતમાં વી આર હેપી. સિરિયસલી વિચાર કરો અને મને જવાબ ના આપશો, તમે તમારી અંતર કરો. દુનિયાની દરેક વાતમાં તમે દુઃખી થાઓ છો. કોઈ કે કડવો શબ્દ કહ્યો, તમે દુઃખી. થોડું આર્થિક નુકસાન થયું, તમે દુઃખી. કુટુંબમાં ક્લેશ થયો, તમે દુઃખી. શરીરમાં રોગ આવ્યો, તમે દુઃખી. માણસ તમામ વસ્તુમાં દુઃખી થવા તૈયાર છે. પણ જે સૌથી મોટું દુઃખ છે કે હજારો વર્ષોથી પોતાના પ્રાણપ્રિય પ્રભુથી એ વિખૂટો પડ્યો છે. ગદ્યમંત્રની શરૂઆત જ આ મુદ્દાથી થાય છે. બ્રહ્મ સંબંધ શા માટે લેવો જોઈએ એના કારણોમાંનું પહેલું કારણ અંદર જ બતાવવામાં આવ્યું છે કે તમે ભગવાનથી, અને ભગવાન એટલે આનંદ. હમણાં તમે બોલી ગયા, ભગવાન એટલે આનંદ. આપણે આનંદથી વિખૂટા પડ્યા છીએ અને છતાં દુઃખી નથી. આપણને ટાંકણી વાગે છે અને આપણને કંઈ મને કાંઈ થતું નથી, એ સારી નિશાની નથી. આપણું હૃદય ભગવાન પ્રત્યેની સંવેદનાઓને ચૂકી ગયું છે. વૈષ્ણવમાં કામ, ક્રોધ, લોભ હોય ને એ દોષોને બહુ મોટા દોષ નથી, એને ગંભીર દોષ માન્યા નથી. એ તો ઠાકોરજી એક પલકમાં દૂર કરી શકે છે. કામ, ક્રોધ, લોભ એ બધા દોષો નહીં. પુષ્ટિ માર્ગમાં જીવમાં મોટામાં મોટો દોષ આ જ છે કે ભગવાનથી વિખૂટા પડ્યાનું એને કોઈ દુઃખ નથી. એટલા માટે જ કહ્યું, અમે પેટ ભરીને ખાનારા અને નીંદ ભરીને સુનારા, અમને ભગવાનનો અનુભવ ક્યાંથી થાય? જે ઉત્તર ગુસાઈજીને મળ્યો તુલસા પાસેથી, તને ઠાકોરજીનો અનુભવ થાય છે? તેને કહું ક્યાંથી થાય? એટલા માટે કે મને પ્રભુનો વિપ્રયોગ જ નથી. પેટ ભરીને ખાવું અને નીંદ ભરીને સૂવું, એનો અર્થ એ થયો કે એને પ્રભુના વિરહનું દુઃખ નથી. આપણે ખંડિતાના પદોમાં જુઓ, જાગત જાગત રહીને ગઈ, સુતા સુતા એની વાટ જોતા જોતા સવાર પડવા આવી, પણ મારા પ્રભુ હજી પધાર્યા નહીં. આપણે ભગવાનની કોઈ દિવસ પ્રતીક્ષા કરી છે? આપણે કદી ભગવાનને આજની ભાષામાં કહો તો મિસ કરીએ છીએ? ના. હું ફરીથી કહું છું, માણસ તમામ દુઃખે દુઃખી થવા તૈયાર છે,
ભગવાનના દુઃખનું એને દુઃખ જ નથી. અનેક કારણે આપણી આંખમાં આંસુ આવી જાય, ભગવાનના વિયોગમાં નથી આવતા. કારણ કે ભગવાન સંબંધી આપણા હૃદયમાં કોઈ ફિલિંગ નથી, સેન્સેશન નથી. આ રોગ મહાપ્રભુજી દૂર કરવા માંગે છે. વાસ્તવમાં તો આપણને વધારેમાં વધારે દુઃખ ભગવાનના વિયોગનું થવું જોઈએ, કારણ કે તે પૂર્ણ આનંદ છે અને આપણે પૂર્ણ આનંદથી વંચિત થયા છે. પૂર્ણ આનંદથી આપણે દૂર ફેંકાઈ ગયા છે. ક્ષણિક સુખ આપનારા જગતના પદાર્થોથી જો થોડા દૂર થઈ જઈએ તો આપણને બેચેની થાય છે. ક્ષણિક સુખ આપનારા પદાર્થોનો વિયોગ આપણને વિયોગ લાગે છે. થોડા દિવસ ટીવી બગડ્યું હોય તો તમને એનો વિયોગ લાગશે. મોબાઈલનું નેટવર્ક ન મળતું હોય તોય તમે બેચેન થઈ જાઓ છો કે કોઈ સિગ્નલ નથી આવતું. એકાદ કુટુંબીજન દૂર જાય મહિનો, 2 મહિના, 6 મહિના માટે તો પણ આપણે વ્યાકુળ બનીએ છીએ. આ તો બધા નાના નાના દુઃખો છે. આ તો બધા સ્થૂળ અને લૌકિક દુઃખો છે. જ્યારે આપણે ભગવાનથી વિખૂટા પડે, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પરમાનંદ, ભગવાન એટલે પૂર્ણ આનંદ, ભગવાન એટલે અંશી, અને અંશીમાંથી અંશનું વ્યુચ્ચરણ થયું એટલે કે છૂટો પડી ગયો છે. તમે એવી કલ્પના કરી શકો ખરા કે આપણા ઇન્ડિયામાં એક મોટો મેળો હોય, કુંભ મેળા જેવો, અને એમાં એક બાળક માંથી છૂટું પડી જાય, વિખૂટું પડી જાય, તો માતા પણ સ્વસ્થ હોય અને બાળક પણ સ્વસ્થ હોય એવું તમે અનુમાન કરી શકો ખરા? બોલો, કરી શકો? બાળક લહેરથી ફરતો હોય મેળામાં અને માએ ઘરે બેઠી બેઠી ખાતી હોય ના. એક બાજુ બાળક રોતો હશે અને જે મેળો એને માટે થોડી વાર પહેલા મનોરંજનનું સાધન, આમ એટલો બધો આનંદ કરી રહ્યો હતો મેળામાં, ચકડોળ જોઈને, લાઈટો જોઈને, નૃત્ય ગીત વગેરે જોઈને, એ મેળામાં વ્યાકુળ બનીને રડતો રડતો એની રોતી આંખે, આંસુ ભરેલી આંખે એની માને શોધ્યા કરે છે, મારી માં ક્યાં, મારી માં ક્યાં. એને મેળો દેખાતો જ બંધ થઈ જાય છે. અને પેલી બાજુ બાવરી બનેલી માં, એને કોઈ દેખાતું નથી, એની આંખ શોધ્યા કરે છે એના બાળકને, એના બાળકને. તો જરા વિચાર કરો કે એક બાળક પણ જ્યારે એની માથી વિખૂટવું પડે છે, અંશાંશી બાળક કોનું અંશ છે? માતા પિતાનું. એક બાળક પણ જો પોતાની માતાથી અથવા મેળામાં એનો બાપ લઈને ગયો હોય તો એના બાપથી એ પણ પોતાના અંશીથી વિખૂટું પડી જાય તો આટલો બધો મનોરંજન આપનારો મેળો પણ એને બાવરો લાગે છે, બિહામણો લાગે છે, અને રડ્યા જ કરે છે, મારી માં ક્યાં છે, મારી માં ક્યાં છે. કોઈ એને આઈસ્ક્રીમ લઈ આપે, કોઈ એને મીઠાઈ લઈ આપે, કોઈ એને ફુગ્ગો બલૂન લઈ આપે, રડતો જાય કે મારી માં ક્યાં છે, મારી પાસે મારી માં લાવો. પુષ્ટિ માર્ગમાં જેને અનન્યતા કહે છે ને તે આ છે કે માના વિયોગમાં રડતું બાળક એના ગમતા અનેક પદાર્થો લાવીને આપો તો પણ ફેંકી દેશે. આ નથી, જે વસ્તુ માટે થોડી વાર પહેલા મા પાસે જીદ કરતું, જે રમકડું મેળવવા માટે થોડી વાર મા પાસે એને જીદ કરી હતી, એ જ રમકડું અત્યારે તમે લાવીને આપો તો ફેંકી દેશે. મારી માં ક્યાં છે? આનું નામ અનન્યતા. કે જો માં નથી તો સુખ આપનારા કોઈ પદાર્થો પણ સુખ નથી. અને એની માં ગમે તે અભણ હોય, દેખાવડી ન હોય, ગમે તેવી હોય, પણ જ્યાં એની માને જુએ છે બાળકને લાગે છે કે મને સર્વસ્વ મળી ગયું. તો આપણા દોષમાં સૌથી મોટો દોષ આ છે કે આપણે ભગવાનથી વિખૂટા પડ્યા હોવા છતાં
ભગવાન એટલે રસ, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પરમાનંદ, ભગવાન એટલે પૂર્ણ આનંદ, ભગવાન એટલે આનંદ સાગર, ભગવાન એટલે આનંદ નિધિ. એનાથી આપણે વિખૂટા પડ્યા છીએ અને છતાં પાછા આનંદમાં છીએ. કોઈને પૂછો કેમ છો, ફ્યુનરલમાં ગયા હોય ને એ પણ એકબીજાને પૂછે કેમ છો, તો કે મજામાં. આમ કોઈ જાણે ફોર્સ ઓફ હેબિટ હોય કે શી ખબર હોય, કેમ છો, હા બસ બહુ મજામાં. શું મજામાં? મહાપ્રભુજી આ ચિંતામાં હતા કે જીવમાં અનેક દોષો છે અને આવા દોષથી ભરેલો જીવ એને હું ભગવત ચરણમાં, કારણ કે ઠાકોરજી તો સર્વથા નિર્દોષ છે. અંતઃકરણ મદ વાક્યમ સાવધાનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. ભગવાન પરમ નિર્દોષ છે, એના ચરણમાં દૂષિત જીવને, દોષયુક્ત જીવનું સમર્પણ કઈ રીતે કરવું? ગોકુલમાં એક બાજુ ઠકરાણી ઘાટ, બીજી બાજુ ગોવિંદ ઘાટ. તો તમને કહું, પવિત્રા એકાદશીનો મહિમા એક રીતે નથી, અનેક રીતે છે. એક મત પ્રમાણે મધુરાષ્ટકનું પ્રાગટ્ય પણ પવિત્ર એકાદશીની રાત્રે થયું છે. જ્યારે આચાર્ય ચરણની સન્મુખ સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત શ્રી ગોવર્ધનધર પ્રભુ પ્રગટ થયા અને તે વખતે મહાપ્રભુજીએ જે દર્શન કર્યા છે એનું વર્ણન મધુરાષ્ટકમાં આવ્યું. મધુરાષ્ટક લખ્યું નથી, મધુરાષ્ટક અંદરથી ફૂટ્યું છે. યમુનાષ્ટક લખ્યું નથી મહાપ્રભુજીએ, કલમલી લખવા નથી બિરાજ્યા, પણ જ્યાં યમુનાજીના દર્શન થાય છે અને મહાપ્રભુજીના હૃદયમાંથી યમુનાષ્ટક પ્રગટે છે. મધુરાષ્ટકનું પ્રાગટ્ય પણ એક મત પ્રમાણે, એક મત રાધાષ્ટમીનો છે, એક મત જન્માષ્ટમીનો છે, પણ એક મત મધુરાષ્ટક ઉપર 4-5 ટીકાઓ છે. એમાં એક મત એવો છે કે પવિત્રાની એકાદશીની રાત્રે જ્યારે મહાપ્રભુજીની સન્મુખ શ્રીજી બાબા પ્રગટ થયા અને મહાપ્રભુજીએ જે દર્શન કર્યા એનું આ વર્ણન છે. ચલો જે હોય તે, પણ મધ્યરાત્રિ થવા આવી, આચાર્ય ચરણના નેત્રમાં નિદ્રા નથી, પડખું ફેરવી રહ્યા છે, મનને ચેન નથી પડતું. આટલા બધા પુષ્ટિ જીવો છે, દૈવી જીવો કલિકાલમાં જન્મેલા છે, એમનું પ્રાગટ્ય ભગવાન માટે છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. એ ભગવાનને ભજવા માટે અવતરેલા છે. એમના અવતારનું ઉદ્દેશ્ય જ ભગવત ભક્તિ, ભગવત સેવા છે. પણ જ્યાં સુધી એને ભગવાન મળે નહીં ત્યાં સુધી ભગવત સેવા કરશે કેવી રીતે? જ્યાં સુધી પ્રભુ એને સેવામાં અંગીકાર નહીં કરે ત્યાં સુધી ભગવત સેવા કેવી રીતે કરશે? આ ચિંતા હતી. અને એટલામાં તો આ શ્રાવણ માસના શુક્લ પક્ષની આ એકાદશીની મધ્યરાત્રિએ પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પ્રભુ નિકુંજ નાયક રસરાજ શ્રી કૃષ્ણ આચાર્ય ચરણની સન્મુખ પ્રગટ થયા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી, ગિરિરાજ ધરણ કી. શ્રાવણ માસ વૈષ્ણવ માસ છે. શુક્લ શબ્દ નથી. કયો શબ્દ છે? શ્રાવણસ્ય અમલે પક્ષે. અમલ કેમ કે જીવને નિર્મલ બનાવવો છે એટલા માટે ઠાકોરજી અમલ પક્ષમાં પ્રગટ થયા છે. કૃષ્ણાવતાર થયો કૃષ્ણ પક્ષમાં, અંધારિયામાં પ્રગટ્યા કારણ કે ચંદ્રવંશમાં પ્રગટ થયા છે. પરંતુ પવિત્ર એકાદશી તો શુક્લ એકાદશી છે. શુક્લ શબ્દ ન મૂક્યો, અમલ શબ્દ મૂક્યો, કારણ કે જીવને મલ વિનાનો બનાવવો છે, નિર્મલ બનાવવો છે.
બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિરહી. દોષ નિવૃત્ત કરવા છે જીવના માટે ભગવાને અમલ પક્ષ પસંદ કર્યો. શ્રાવણસ્ય અમલે પક્ષે તિથિ એકાદશી કેમ? એકાદશીની તિથિ પણ નિર્મલ કરનારી છે. તમે 11 કેમ કરો છો? ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો. મૂળ ભજનમાં વૈકુંઠ શબ્દ છે, મૂળ ભજનમાં. પછી આપણે લોકો બદલી નાખ્યું જરાક. એકાદશી કરીએ તો વૈકુંઠ. હવે આપણે વૈકુંઠ તો જવું નથી, એટલે પછી આપણે કહીએ વ્રજ સુખ. એકાદશીનું વ્રત વૈષ્ણવ શા માટે કરે છે? વૈકુંઠ ગમન માટે. આપણે તો કહે છે વ્રજ વાલું વૈકુંઠ નહીં આવું. એકાદશીનું વ્રત અથવા કોઈ પણ વ્રત પુષ્ટિ માર્ગમાં નિર્દોષ થવા માટે કરવામાં આવે છે. શા માટે? બ્રહ્મ સંબંધ લેવાના આગલા દિવસે તમને વ્રત કરવાની આજ્ઞા આપવામાં આવે છે. અને જો દામોદરદાસજીને વ્રત, દામોદરદાસજીને પણ બ્રહ્મ સંબંધ ક્યારે મળ્યા? 12. પછી સંજોગ વસાત અમેરિકા વગેરે જેવું હોય તો ભલે થોડો ફેરફાર થાય, પણ પ્રણાલિકા તો એ છે કે બ્રહ્મ સંબંધ લેવાના હોય એના આગલા દિવસે વ્રત કરવું જોઈએ. એ વ્રત શા માટે? આધિ ભૌતિકી અને આધ્યાત્મિકી નિર્દોષતા પ્રાપ્ત થાય તે માટે. વ્રત નિર્દોષ થવા માટે. વૈષ્ણવે પણ એકાદશીનું વ્રત કરવાનું છે પોતાના દેહને નિર્દોષ કરવા માટે. જેમ અગ્નિ ધાતુને નિર્મલ બનાવે છે એમ વ્રત શરીરને નિર્મલ કરે છે. એટલા માટે આપણે ઉપવાસ નથી કરતા. તમે 11 ઉપવાસ કરો છો? બાપરે, ઉપવાસ, શ્રીખંડ વગેરે વગેરે, ક્યાં બધાના નામ લેવા? ઉપવાસ તો બોલશો જ નહીં. આમ જમવા બેઠા હોય તો પરાણે ઊભા કરવા પડે એટલું આપણે ફરાળ કરતા હોય. પાછળ કે આજે મારો ઉપવાસ. આપણે ઉપવાસ નથી કરતા, વ્રત કરીએ છીએ. અને વ્રત આમ તો ફલાહાર કરીને થાય, પણ વ્રતનો ઉદ્દેશ્ય પુણ્યની કામના નથી. પુણ્ય માટે 11 નથી કરતા, વૈકુંઠ માટે 11 નથી કરતા, નિર્દોષ થવા માટે એકાદશી કરીએ છીએ. અને એ એકાદશી એટલા માટે પવિત્ર એકાદશીનો દિવસ, એટલે કે બ્રહ્મ સંબંધની આજ્ઞા થઈ એ દિવસ પણ એકાદશીનો હતો. એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે. એ વખતે શ્રી ઠાકોરજી પ્રગટ થયા અને એમણે મહાપ્રભુજી સાથે જે વાર્તાલાપ કર્યો એની ચર્ચા આવતીકાલના સત્સંગમાં લઈશું. બોલો શ્રી ગોવર્ધન.